તમે કયા ગામના ગોરી અને ઓહો એ ફેમસ ડાયલોગ હતો એવા આપણે રમેશ મહેતાની વાત કરવા જઈ રહ્યા છે। રમેશ મહેતાની કરુણ મોતની પણ આપણે જરૂર વાત કરીશું। રમેશ મહેતા એવા કલાકાર હતા કે મૂંઝાયેલા માણસને પણ હસાવી નાખી। ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કોમેડી એવા રમેશ મહેતાનો જન્મ રાજકોટ જિલ્લાના ગોદાનલ તાલુકાના નવા ગામમાં એમનો જન્મ થયો હતો। રમેશ મહેતાને નાનપણથી જ નાટક, લેખક અને અભિનયનો શોખ રહ્યો હતો। અમદાવાદના થિયેટર ભારત ભૂષણ થિયેટરમાં તેમને 6 મહિના નોકરી કરી હતી। એટલું જ નહીં મિત્રો, તેમને ડેરી વ્યવસાયનો ધંધો પણ ચાલુ કરવાની કોશિશ કરી હતી। નોકરી લાગ્યા બાદ તેઓ 17 વર્ષની ઉંમરે વિજયાબેન સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી તેમના 2 દીકરા અને 2 દીકરીઓ હતી। ત્યાર પછી મિત્રો એમને મુંબઈ કેસી કોલેજમાં 1 વર્ષનું નાટ્ય કલાનું જ્ઞાન લીધું હતું। એક્ટિંગ, લાઇટ, સ્પીચ અને આર્ટ જેવા ઘણા ગુણો રમેશ મહેતા શીખ્યા હતા। અરવિંદ પંડ્યાની સાથે મળીને યોગાનું યુગ, હસતા મેળાપની જેવી પ્રથમ ફિલ્મ લખી હતી। રમેશ મહેતાએ મિત્રો તેમના પોતાના પાત્ર પણ પોતે લખ્યા છે। મિત્રો એટલું જ નહીં, એમને સહાયકનો અભિનય કરીને ઘણી ફિલ્મો આપી હતી। કાજલની પીપુડી નામની ફિલ્મમાં તેમને મુખ્ય ભૂમિકા ભજવી હતી। મિત્રો પ્રથમ હસ્તમેળાપ ફિલ્મ લખી હતી। ત્યાર પછી તેમને 50 જેટલી ફિલ્મો પાછળથી લખી હતી। 70ના દાયકામાં તેમને જેસલ તોરણ નામના સંવાદો લખ્યા હતા। તેમાં ભાઈબંધનું પાત્ર ભજવીને લોકોને ખૂબ હસાવ્યા હતા। રમેશ મહેતાએ ઘણી ફિલ્મોમાં કોમેડિયન તરીકેનો દમદાર અભિનય કરીને ઘણી બધી લોકપ્રિયતા મેળવી હતી। તો મિત્રો આ હતી રમેશ મહેતાની ઘણી વાતો, જેમાં અમે પૂરી વાતો નથી કરી શક્યા। તો ભાગ 2 જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી રાખજો।